A family comedy એ મને ખૂબ નિરાશ કર્યો છે. માથું શું ઝુકાવે છે? સામે જો. હું સામે જ જોઈ રહ્યો છું ડોક્ટર, પણ તમે ક્યાંય દેખાઈ નથી રહ્યા. 50 કિલોમીટર દૂર જ્યારે કોઈ એબનોર્મલ વ્યવહાર કરે છે ને ત્યારે પાડોશીઓ કહે છે કે આને ડોક્ટર પાર્થ પાસે લઈ જવું પડશે. કેમ નજીકના બધા ઓળખી ગયા છે? અરે માથું તો મારે ઝુકાવવું પડશે તારી આવી હરકતોથી. માથું શું ઝુકાવે છે? અહીંયા સામે જો, મારી સામે. તું વિચારેલું હા? ડોક્ટર પાર્થ ખુશ થશે, શાબાશી આપશે કે ડોક્ટર પાર્થની પત્ની અને એની બહેન વચ્ચે ઝઘડો કરાવી દીધો. આનું ઇનામ તો મળશે, જરૂર મળશે. અરે આમ વારંવાર માથું શું ઝુકાય છે? સામે જો, ઉપર. અરે હું સામે જ જોઈ રહ્યો છું, પણ તમે પાછળ બેસેલા છો. અહીંયા સામે જો. આમ આ પાર્થ જેની પાસે લોકો પ્રોબ્લેમ લઈને આવે છે, આજે તે એના પોતાના જ ઘરમાં પ્રોબ્લેમ ઉભો કરી દીધો. નીચે નહીં જો, સામે જો, મારી સામે. મને જવાબ આપ કે કોઈ માણસ જે વિમાનમાં પ્રવાસ કરતો હોય એ જ વિમાનમાં બોમ્બ મૂકે ટાઈમ પાસ માટે? અરે આંગળી હટાવ, જવાબ આપ ને પાછી આંગળી મૂકી દે. ના, મને જવાબ આપવાની ના પાડે. મેં કહ્યું મને જવાબ આપ. જવાબ આપવાની ના નથી પાડતો, જવાબ તરીકે ના પાડી. પાર્થ ખુશ હુઆ. હવે મારી બીજી વાતનો જવાબ આપ. સવાલ કેટલા માર્કનો છે? આડાવાળા સવાલો પૂછે છે, હું પૂછું એનો જવાબ આપ. તું તારી ટ્રીટમેન્ટ માટે મારા ઘરે રાહ જુએ અને તારા ભલા માટે મારી પત્ની અને મારી બહેન કોઈ ગેમ રમવાનો પ્રયત્ન કરે અને તું એમની વચ્ચે ઝઘડો કરાવીને તું તારું મનોરંજન કરે છે. જો અમે પોતાના મનમાં ચાલતી લડાઈથી છૂટવા બીજા કોઈને લડાઈ મારવું એ પોતાના જ બોજામાં વધારા કરવા જેવું છે. જો અમે તે પપ્પાને ચાકુ બતાવ્યું, બધાએ સહન કરી લીધું. તે ચારુની પરફ્યુમની બોટલ આમ હવામાં ખાલી કરી નાખી તોય બધાએ સહન કરી લીધું. અરે તે મારા સાસરીમાં દોડા દોડ કરી મૂકી તો પણ કોઈ કાંઈ ન બોલ્યું. પણ હવે તું હદ ઓળંગી રહ્યો છે. તને શું લાગે છે કે આ જોબન પુત્ર પરિવાર ને શાસ્ત્રી પરિવાર એ તારા મનોરંજન માટે છે? તું તારા મનમાં આવે એમ કરીશ? જો અમિત, ઓલરેડી તારા ઘણા બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને એ પ્રોબ્લેમમાં તું વધારો નહીં કર. હું આવી ગયો છું, હું તારા દરેક પ્રોબ્લેમ ઠીક કરી દઈશ. પણ આ વખતે જે વર્તન કર્યું છે ને એ ખૂબ શરમજનક વર્તન કર્યું છે. સોરી ડોક્ટર, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય, મને માફ કરી દો. હું તને માફ તો કરી દઉં, પણ આવું વર્તન પાછું ન થવું જોઈએ. નહીં થાય, હું તમને વચન આપું છું. ઠીક છે, સોજા. ક્યાં આવ્યા છે સોજા? મારી મગજની નસો પર સોજા આવી ગયા છે. દાબી આપું? એકદમ ચૂપ. લાગે છે કાલ સવારથી તારી ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી પડશે. ચાલ સુઈ જા. અરે અહીંયા નહીં, જ્યાંનો મહેમાન બન્યો છે ને ત્યાં જઈને સુઈ જા. ઓહ હા, ગુડ નાઇટ ડોક્ટર. ગુડ નાઇટ. ચાલ જા, અહીંયા રિક્ષા નહીં આવે લેવા. આખા શરીરે સોજા આવે પહેલા અમિતને સાજો કરી દેવો પડશે મારે. આ પલંગ પર એકલા થવાની જે મજા છે, આલોટવાની જે મજા છે, એ પણ ખાસ કરીને પેલા લાલ કીડી વગર કેવું કરડે છે. નાની યાદ આવી જાય છે, પણ શાંતિ છે. આજે આ પલંગ પર હું મસ્ત એકલો સુઈશ. લાલ કીડી ક્યારે મને પગની નીચે દબાવે છે, ક્યારે હાથ દબાવે છે. છોડ, ઉભો થા, છોડ. માણસ છે કે શું છે? આ રીતે કોઈના વિચાર પર કૂદાય? I mean, કોઈના પલંગ પર કૂદાય? શું થયું ભાઈ? દિવેલ પીધેલું કેમ મોઢું બનાવે છે? કરોડોનું નુકસાન કર્યું છે તે. ભાઈ શું થયું? બોલ. ડોક્ટર પાર્થ મને બહુ વઢી. વડી? હા. આ ક્યારે થયું? શું એટલે વઢિયોથી વડી? આ લક્ષણ ક્યારે એમનામાં દેખાયા નતા ભાઈ. અરે એટલે ડોક્ટર પાર્થ મારા ઉપર બહુ અકળાઈ. એ ભાઈ તાર નોની નોનાના બહુ લોચા છે. આમ સંભાળ નહીતર કોઈ દિવસ લોચા વાગી જશે. આહા. અને જીજુ છે ને ક્યારે કોઈની પર વઢે નહીં, અને વઢે ને તો વઢતા એવું લાગે નહીં. એટલે
એટલે ડોક્ટર પાર્થ જીજુ એ કોઈને વડે ને તો માખી એમને સિરિયસલી નથી લેતી. તમે આટલું સિરિયસલી લઈ લીધું ભાઈ, તારું લેવલ તો માખી થી જાય એવું છે. ના ના એવું નથી. શું છે, આવતીકાલથી ડોક્ટર પાર્થ મારી ટ્રીટમેન્ટ શરૂ કરવાના છે. સારી વાત. પણ અમિતભાઈ, તમે એક નંબરના લૂઝર છો. છેવટે પાણી વગરના જ સાબિત થયા. કેમ આવું બોલે છે? એવું હારવા જેવું કામ શું કર્યું મેં? નોકરી. હા, નોકરી. પાણીદાર માણસ હોય ને તો એ ધંધો કરે, સાહસ કરે, આમ નોકરીની લાઈનમાં ના પાછળ પડે. બરાબર, એ વાત બરાબર. અને ઓ ભાઈ, બિઝનેસ તો છે ને બહુ મોટો જુગાર છે. લોટરી જેવું નહીં, આમ નાના મોટો જુગાર. અને તમે એમાં હારી ગયા. વેરી બેડ અમિતભાઈ, વેરી બેડ. શું થયું? અત્યાર સુધી તમારો ચહેરો આમ બરફ જેવો ઠંડો હતો, અચાનક કેમ લાલ તવાન જેમ તપી ગયો? લોટરીનું નામ શું કામ લીધું? હા તો ના લેવાય. લોટરી પર તમારો એકલાનો કોપીરાઈટ છે, અમે લોકો નામ ના લઈ શકીએ. પણ તારે લોટરીની વાત કરવાની જરૂર જ શું હતી? એ ભાઈ, આ બધી વાતોમાં હમણાં પડવાની કાંઈ જરૂર નથી. કાલથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ થાય ને. ચાલો હવે સુઈ જાઓ. શું સુઈ જા? મારી ઊંઘ ઉડાડીને તું હવે કહે છે કે સુઈ જા? લોટરીનું નામ લીધું ને મારી ઊંઘ ઉડી ગઈ. હવે તમારે લોટરી ખરીદવી જ પડશે. ચિંતા નહીં કર લાલકેડી, એવું કશું જ નહીં થાય. તારી પાસે પૈસા જ નથી તો લોટરીની ટિકિટ ક્યાંથી ખરીદીશ? હવે વધારે વિચાર નહીં કર, સુઈ જા. હાલ સુવા દે મને. ના. શું થયું? થયું નથી, હવે થશે. શું થશે? હું લોટરીની ટિકિટ ખરીદીશ. પૈસા નથી તો પણ કોઈ પણ રીતે પૈસા ઉભા કરીશ અને પછી લોટરીની ટિકિટ ખરીદીશ. હવે તો ટિકિટ ખરીદવી જ પડશે. ઇમ્પોસિબલ. ભાઈ, તારી પાસે પૈસા હશે તો તું ખરીદીશ ને? લાગી શરત? લાગી. 2000 રૂપિયાની. ઓકે, તો હું જો લોટરીની ટિકિટ ખરીદીશ અને જીતી બતાવીશ તો તું 2000 રૂપિયા હારી જઈશ. મંજૂર? મંજૂર. ओके संदीप, तू पण क्या याद करेगा कि समित से पंगा लिया था? ઓહો, આ ભાઈના તેવર જોતા લાગે છે કે આજે પણ મારે હોલમાં જ સૂવું પડશે, કેમ કે આ ભાઈની અંદરના મોહમ્મદ અલી અને સની દેઓલને મેં જગાડી દીધા છે. ભાઈ આવો જરાક, તકિયો લઈ જાઉં? બાથરૂમમાં લો જવાની છે. આવો છો, મૂકો. આવો. આવજો હો પાછા. મને એકલા સુવામાં બહુ બીક લાગે. તમને બીક લાગે છે? પ્લીઝ આવજો. હા. બે દિવસ માટે હું ઘરમાં નહોતો તો તમે લોકો શું સમજ્યા કે વેકેશન છે? હે? હવે બોલો, બોલતી બંધ કેમ થઈ ગઈ? જે કઈ કેવું હોય ને ચારુને કે. તારા લેક્ચરની વધારે જરૂર દિશાને છે, મને નહીં કે. મને નથી, તને વધારે જરૂર છે. ના તને. એકદમ ચૂપ. મારે કોને શું કેવું એ પણ તમે બંને નક્કી કરશો. ચૂપ. કોઈ કાંઈ નહીં બોલે. મારા થોડા સવાલોના મને જવાબ આપો, પણ નો પર્સનલ કમેન્ટ. ઓકે? મારા હાથમાં 2 રિમોટ છે, એક ટીવી નું રિમોટ અને કેબલ નું રિમોટ. હવે ચારુ, તું મને જવાબ આપ કે તારે ટીવી જોવું હોય તો તું આ 2 રિમોટમાંથી કયું રિમોટ જોઈશ? જોઈશ કે વાપરીશ? મેં પૂછ્યું કયું રિમોટ જોઈશ? આ સવાલ જ ખોટો છે. ટીવી જોવા માટે હું ટીવી ને જોઈશ ને, રિમોટ ને શું કામ જોઉં? ઓ વેરી ગુડ આન્સર. દિશા, હવે તું મને એક વાતનો જવાબ આપ કે કલાકો સુધી બેસીને તું રિમોટ જુએ છે કે ટીવી? આ તો કોઈ સવાલ છે? એ જવાબ આપ મને કે તું ટીવી જુએ છે કે રિમોટ? ઓફ કોર્સ ટીવી પાર્ટ. ગુડ, વેરી ગુડ. હવે તમે બંને મને જવાબ આપો કે મીણબત્તી પેટાવવા માટે દિવાસળીની જરૂર પડે કે માચીસની? એક નંબરનો બકવાસ સવાલ છે. બંનેની. શા? જવાબ આપ. ઓફ કોર્સ બંનેની પાર્ટ. ઓકે. હવે 2 બિલાડી લડે તો મજા કોણ લે? 2 બિલાડી લડે ને તો મજા વાંદરો જ કરે. પણ તું શું અમને તારા પેશન્ટ સમજે છે? હે? આવા બેઝિક અને વાહિયાત ક્વેશ્ચન્સ છે ને મને નહીં પૂછ. કમસે કમ હું તો તારી પેશન્ટ નથી. તો શું હું તારી પેશન્ટ છું? જે કેવી રીતે વાત કરે છે મારી સાથે? ક્લિયર થઈ ગયું કે ટ્રીટમેન્ટની જરૂર કોને છે. સાડી 17 વાર તને ટ્રીટમેન્ટની જરૂર છે. અરે ટ્રીટમેન્ટની જરૂર તમને બંનેને છે. અને રિમોટની મદદથી ટીવી જોઈ શકાય, રિમોટને નહીં. અરે
અમિતના પ્રોબ્લેમને તમારા બંનેના મગજના રિમોટથી સર્ચ કરીને શોધી કાઢવાનું હતું. હું નહોતો ને, પણ તમે એટલું પણ નહીં કરી શક્યા. અરે હા, કોશિશ તો કરી, પણ શું થયું? હા, એક હાથ પછી તો ટીવી બાજુ પર રહ્યું, પણ તમારા બંનેના મગજના રિમોટ એકબીજાના મગજને સર્ફ કરવા માંડ્યા. અરે તમે બંને જણા ટેલેન્ટેડ છો, તમારામાં આમ સ્પાર્ક છે, અને જો એ સ્પાર્કનું અજવાળું થોડું પણ થયું હોત ને તો અમિતને આમ કાબુમાં રાખી શકાયો હોત. પણ તમે બંને જણા મીણબત્તી પેટાવાના બદલે ઘરના લોકો દિવાસળીના અજવાળાને જ જોતા રહ્યા. એટલા માટે જ મેં આ બધા ઉદાહરણ આપ્યા છે. તમે બંને જેમ બિલાડીઓ લડે એમ લડવા માંડે, અને વાંદરો મજા લે એમ અમિતનું મનોરંજન થયું. અરે હું પાછો આવું ત્યાં સુધી તમારે બંને અમિતને સંભાળી લેવો જોઈએ. એના બદલે હું પાછો આવું ત્યાં સુધી અમિત તમારા બંને વચ્ચે ઝઘડો કરાવીને ટાઈમ પાસ કરી રહ્યો હતો. અરે આ કેટલી હદ સુધીની બેવકૂફી કહેવાય? હા, કઈ સમજાય છે તમને કે ટ્રીટમેન્ટની જરૂર તમને બંનેને છે? પણ મારો પ્લાન એમ હતો કે દર વખતે તારો જ પ્લાન હોય. અરે જસ્ટ શટ અપ! કોઈ કઈ નહીં બોલે. હું આવી ગયો છું ને, હું મારા પેશન્ટને સંભાળી લઈશ. પણ તમે બંને જણા પેશન્ટ જેવું વર્તન શું કામ કરી રહ્યા છો? તમને બંનેને હું વિનંતી નહીં પણ આદેશ આપું છું કે આ મેટરને અહીં જ ખતમ કરો. ઓકે, મંજૂર છે. ઓકે, વેરી ગુડ. પણ ચારુએ મને 5000 રૂપિયા આપવાના છે. જો એ મને આપી દે એટલે મામલો અહીંયા જ ખતમ. 5000? શેના 5000? ચારુ ક્વિઝ સ્પર્ધામાં હારી ગઈ એના 5000. ઓ હેલો, તને પૈસા જ જોઈતા હોય ને તો તું મને રિક્વેસ્ટ કર. 5000 તો શું, મારો મૂડ થયો ને તો 5000 અને ઉપરથી 1 રૂપિયો એક્સ્ટ્રા પણ આપીશ. પણ જો તું ચીટિંગ કરશે ને તો તને 5 પૈસા પણ નહીં આપીશ. મારે તારી પાસે રિક્વેસ્ટ કરી 5000 રૂપિયા માંગવાની શું જરૂર? રિક્વેસ્ટ હારેલા લોકો કરે. હું મારા 5000 લઈને રહીશ અને હકથી લઈશ. પૈસા તારે મને આપવાના છે. ના, તારે આપવાના છે. હું જીતી છું, હું જીતી. હું. અરે ના ના, હું હારે છું. હું હારે છું. ચાલુ દીશા, તમારા બંને સામે હું એક નવી પ્રપોઝલ મૂકું છું. તમને બંનેને હું શોપિંગ કરવા લઈ જઈશ. પણ એક શરત છે કે આ મેટરને તમે અહીં જ ખતમ કરવાનું મને વચન આપો તો. આ મેટર ખતમ, હમણાં જ ખતમ. નો મેટર. હા, અમારી વચ્ચે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ નથી એને દિશા. એટલે જ કહેતો તો કે હું હાર્યો છું. ઓહો, આવ્યા પાર. એટલે મેં સાંભળ્યું કે ઓલા અમિતની સારવાર તું કરવાનો છો. એની સારવાર તું કેવી રીતે કરીશ એ જાણવા હારું હું બહુ ઉત્સુક છું. કઈક તો જવાબ દે. પપ્પાજી પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરો, હું અત્યારે એ જ કરી રહ્યો છું. મને વાંચવા દો. એટલે એ ડાક્ટર થઈ ગયો તો આવા થોથામાંથી તારે આમ ચોરીઓ કરવા હારું ચીઠીઓ બનાવવી પડે? પપ્પાજી આમ ઇજ્જત નહીં કાઢો મારે. હું કરું છું ને ટ્રીટમેન્ટ. હા, અમિત આવી ગયો. પપ્પાજી પ્લીઝ આવો અમિત, આવો. શાંતિથી રિલેક્સ થઈને બેસી જા. અચ્છા, એટલે કે આટલું બધું રિલેક્સ નહીં, આમ પગ નીચે કરીને બેસી જા, આરામથી આમ ફ્રી થઈ જા. અચ્છા. હવે જુઓ હું ટ્રીટમેન્ટ કરું છું. આ પેન્ડુલમને ધ્યાનથી જો. ક્યાં છે? આ રે. પપ્પાજી તમે શું કામ જુઓ છો? પણ તે કીધું જુઓ એટલે જોયું. બધું બરાબર બેટા, બધું બરાબર જ છે. હા, આ પેન્ડુલમને ધ્યાનથી જો. હા, અહીંયા ધ્યાન આપ. ધ્યાનથી જો. શાંત થઈ જા. હવે તારી આંખો બંધ કર. ધીરે ધીરે આંખો બંધ કર. વેરી ગુડ, વેરી ગુડ. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને થોડા સવાલો પૂછીશ, એના મને જવાબ આપ, અને હું તને જેમ કહું એમ કર. ચલ, હવે તું ઊભો થા. ચલ, હવે બેસી જા. એટલે અમે તમે મંડ નાચવા. અમે ડાન્સ બંધ કર, ડાન્સ બંધ કર. બેસી જા, બેસી જા. હવે મારા થોડા સવાલોના મને જવાબ આપ.
તું લોટરી શું કામ ખરીદે છે? મને પૈસા જોઈએ છે. તું એ પૈસાનું શું કરીશ? એ પૈસાથી હું મારું સપનું પૂરું કરીશ. તારું સપનું શું છે? મારે એક રેસ્ટોરન્ટ ખોલવી છે જેમાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન મળશે. એટલે તારી રેસ્ટોરન્ટમાં વેજીટેરિયન ખાવાનું મળશે કે નોન વેજીટેરિયન? મારે એક મહારાષ્ટ્રીયન રેસ્ટોરન્ટ ખોલવું છે, પણ એમાં ઢોકળા, જલેબી, રસપુરી, પાત્રા એ પણ મળશે. એટલે તો આ ગુજરાતી થાળી ના થઈ? ઓકે અમિત, ઓકે. હવે તું તારા મગજમાંથી, એટલે કે તારી મગજની ડિક્શનરીમાંથી લોટરી નામનો શબ્દ કાઢી નાખ. ના ડોક્ટર, એ મારાથી નહીં થાય. અમિત, નહીં થાય એટલે? મેં તને આદેશ આપ્યો છે કે તું તારા મગજમાંથી લોટરી નામનો શબ્દ કાઢી નાખ. નહીં ડોક્ટર, નહીં. હું બધું જ કરી શકું, પણ આ નહીં કરી શકું. કાઇન્ડલી એડજસ્ટ. એટલે તારે તો આ કરવું જ પડશે. આ લોટરી તારા માટે ખરાબ છે અને લોટરી દેશની ઇકોનોમી માટે ખરાબ છે. તારે મહેનત કરવી જોઈએ અને મહેનત દેશ માટે પણ સારી છે. ના ના ના. એટલે અમિત, જરાક વિચાર કર. આ લોટરી શું ચીજ છે? એના પૈસા કઈ આ ઉપર ઝાડ ઉપર નથી ઉગતા હો. જો હું તને સમજાવું, આ એક હોશિયાર માણસ હોય ને, એ 100 જણા પાસેથી રૂપિયા ભેગા કરે અને એ રૂપિયામાંથી 40 જણાના રૂપિયા એ એક માણસને ઇનામ તરીકે આપે. અને ઓલા 60 જણાના જે રૂપિયા હોય ને, એવડો એ હોશિયાર માણસ પોતાના ગજવામાં મેલી દે. એટલે અમિત, આ રમતને લોટરી કહેવામાં આવે છે. પણ આ છે ને એક નૈરું ગાંડપણ છે. ગાંડપણ આપણી મહેનતની કમાઈનો મોહમાં થતો એક વિનાશ છે. અને આપણે શું કરવાને, ઈ 40 જણાના પૈસા લેવાના મોહમાં પડવાનું અને એ પાછું મહેનત મજૂરી કરનારાના પૈસા તારીને મારી જેમ. એક મિનિટ મૂંગો રે. અને હા અમિત, આવડી આ લોટરીની ગંદી આદતે આપણા દેશને બરબાદ કરી નાખ્યો છે. હું તો કહું ફનાના ફાટ્યા કરી નાખ્યો છે. એટલે પ્લીઝ આપણી ભારત માતાને બચાવ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય, હું બોલું છું. જય. અમિત, તું શાંત થઈ જા. રિલેક્સ થઈ જા. તું બેસી જા. પાછો આવી જા. અમિત, હવે કેવું લાગે છે? એટલે સારું લાગે છે. થેન્ક યુ સો મચ અમિત. હવે છે ને, તું તારા રૂમમાં જઈને આરામથી આરામ કર. ઠીક છે? ઠીક છે. એટલે એ પાછ કેવું પડે હો. આ તારા થોથામાંથી ચોરીઓ કરીને ચીઠીઓ બનાવીને તે ટ્રીટમેન્ટ બહુ સારી કરી હો. ભારત માતા કી! અરે યાર, શું કરું? આ સંદીપ સાથે શરત તો લગાવી લીધી, પણ હવે લોટરીની ટિકિટ ખરીદવાના પૈસા ક્યાંથી કાઢું? હેલો. હાય. તો લાલકીડી લાવ, 2000 રૂપિયા આપ મારા. એક મિનિટ. પેલા મને તું એ કે આ તું મને લાલકડી શું કામ કે છે? એમાં શું છે ને, તમે વારે ઘડીએ ગુસ્સે થઈ એમ લાલ ચોળ થઈ જાવ છો, એટલે લાલકીડી મસ્ત નામ છે. ભાઈ તમે લાવ 2000 રૂપિયા. શરત તો તમે હારી ગયા છો. લોટરીની ટિકિટ છે ને, એને જીતવાની સાબિતી પણ નહીં હોય. શાંત ગદાધારી ભીમ, શાંત. હજી મારી પાસે સમય છે. તમારી પાસે સમય ખરો તો તમે આવું કરી શકો. એટલે લોટરી વાળા પાસે જઈને કહી શકો, ટાઈમ ઇઝ મની. તો ટાઈમની મને ટિકિટ આપી દે. વાહ, વેરી ગુડ જોક. તું જોરથી હલીને હસી લે, ત્યાં સુધી ગ્લાસ હું પકડું છું. મારી છાશ લે. અડધો ગ્લાસ હતો ને, મારી જ ભૂલ કે હું અડધો ગ્લાસ લાવ્યો. બેટા, છાશ હાથનો ખેલ છે અને પૈસો હાથનો મેલ છે. જે રીતે આ છાશ મળી ગઈ ને, એ રીતે પૈસા પણ મળી જ જશે. પૈસા તો મળી જશે, પણ લોટરી કઈ રીતે જીતશો? જીતીશ, જરૂર જીતીશ. ઓલ ધ બેસ્ટ. અને હા, બાય ધ વે, આ ઓલ ધ બેસ્ટ મેં મારી જાતને કહ્યું છે. તારી જાતને કયું હોય કે મારી જાતને કયું હોય, ડઝન્ટ મેટર. લોટરી તો હું જ જીતીશ. ઠીક છે, બાય બાય. યાર, પૈસા ક્યાંથી કાઢું? પૈસા ટિકિટ ખરીદવા.